નામ છે ચૌહાણ સુનિલ। આજે હું તમને મારો સખત અનુભવ એટલે સારા અનુભવ વિશે જણાવીશ। બધાના જીવનમાં અલગ અલગ સારા અનુભવો બનતા હશે, પણ આજે હું તમને મારા સારા અનુભવ વિશે જણાવીશ। ઉનાળાના દિવસો હતા અને વેકેશન હતું। હું મારા મામાના ઘરે અડતાળા ગામમાં ગયો હતો। તે બોટાદથી 30 કિલોમીટર દૂર આવેલું છે અને ગઢડા પાસેનું તે અડતાળા ગામ છે, ત્યાં હું ગયો હતો। અને હું અને મારા મામાનો છોકરો બંને ગામના પાદરના એટલે વડલાની નીચે બેઠા હતા અને ત્યાં મારા મામાના છોકરાના મિત્રો આવીને કહે છે કે હાલો ત્યાં આપણે સ્વિમિંગ પુલમાં નાહવા જઈએ। ત્યાં એક નાનકડું એવું સ્વિમિંગ પુલ હતું। ત્યાં અમે બધા પછી ઘરે ગયા અને પોતપોતાના પૈસા લઈને આવ્યા। અને પૈસા લઈને આવ્યા તે અમે બધા 70 રૂપિયા લઈને આવ્યા હતા। ત્યાં સ્વિમિંગ પુલની ટિકિટ 50 રૂપિયા હતી। 50 રૂપિયામાં અમને બધા કલાક નાહવા માટે મળ્યું હતું। પછી અમે બધા ટિકિટ લઈને અંદર નાહવા ગયા। પછી અમે બધા મોજ મસ્તીથી નાહતા હતા, પણ એમાં એક ટપુ નામનો છોકરો હતો, તેને તરતા નહોતું આવડતું અને તેને ખૂબ જ પાણીથી ડર લાગતો હતો। પછી અમે બધાએ બહાર આવીને તેને પાણીમાં ધક્કો દીધો। પછી એ ડૂબવા નહીં, તે ચિલ્લાવા લાગ્યો બચાવ બચાવ। પછી અમે એને હિંમત આપીને કહ્યું કે તું તારા હાથ પગ ચલાવવા માંડ, તેથી તું ડૂબીશ નહીં। પછી અમે હિંમત આપી, તેથી તેનામાં પણ હિંમત આવી ગઈ અને તે હાથ પગ ચલાવવા માંડ્યો, તેથી તેને તરતા આવડી ગયું અને તે સ્વિમિંગ પુલના એક છેડેથી બીજા છેડે ને બીજા છેડેથી પહેલા છેડે જતો હતો। અને પછી અમારી કલાક પૂરી થતાં અમને ગામના પાદરના વડલે જઈને બેઠા હતા અને અમારી પાસે 20 રૂપિયા વધ્યા હતા। ત્યાંથી અમે એક 10 રૂપિયાનો રસગોળો લઈને ખાધો અને સામેની દુકાનથી આઈસ્ક્રીમ લઈને ખાધો। અસ્તુ। નામ છે સુમરેશ। હું આજે તમને સુખ અનુભવ વિશે જણાવીશ। મારો સુખ અનુભવ એ તે 2 વર્ષ પહેલાં અમે પોરબંદર દરિયા કિનારે ગયા હતા। ત્યારે અમે ખૂબ નાહ્યા અને પછી બપોર થઈ તો અમે એક ત્યાં કેન્ટીન હતી, ત્યાં જમવા બેઠા। પછી અમે નાહવા જતા હતા તો બહુ મોટા મોજા આવવા માંડ્યા હતા, એટલે મારા પપ્પાએ ના પાડી કે ત્યાં ન જવાનું। પછી અમે જીવનું જોખમ છે, પછી અમે બોટાદ આવતા રહ્યા। અસ્તુ। દરિયા કિનારાનું સુખ હતું।